આજે આપણે એકદમ નવી રીતે મૂળાની ભાજી બનાવીશું. જે પહેલાં તમે શાયદ ક્યારેય બનાવી જ નહીં હોય. એટલી સરસ અને એવી ટેસ્ટી બનીને થશે કે ક્યારેય તમે મૂળો કે મૂળાના પાન ફેંકશો જ નહીં. એવી સરસ તૈયાર થાય છે. તો અહીંયા મેં મૂળો લીધો છે, 2 મૂળા છે અને સાથે પાન છે. તો પાનને મૂળાને પહેલાં ધોઈ લેવાના અને પછી બધા જ પાન નાના નાના કાપી લેવાના અને કૂણી દાંડલી હોય એ પણ કાપી લેવાની. તો ભાજી છે એકદમ અલગ રીતે જ બનાવીશું. જો આ ભાજી તમે એકવાર ખાધી ને તો મૂળાનું એક પણ પાન તમે ફેંકશો નહીં, એની ગેરંટી છે. એટલી સરસ બનીને તૈયાર થશે. તો મૂળાના બધા પાન અને નીચેનો કૂણો ભાગ હોય એ કાપી અને આ રીતે ઝીણું ઝીણું આપણે પહેલાં ભાજીને સમારી લેવાની છે. બધી જ ભાજી છે ધોઈને સમારવાની છે, ધોયા પછી સમારવાની નથી, નહીંતર એમાં પાણી વધારે ભરાઈ જાય. એટલે ધોઈ પાનને થોડા ખંચેરી નાખવાના અને પાણી નીકળી જાય પછી આપણે આ રીતે કાપી લેવાની. અડધી ચમચી મીઠું નાખી અને મિક્સ કરી દેવાનું. જો તમે મૂળાની ભાજી ડાયરેક્ટ તેલમાં વઘારશો ને તો એનો ટેસ્ટ તમને ભાવશે નહીં, જીભમાં આમ ભરાતી હોય ને એવું લાગે. એટલે આ રીતે બનાવવાની, ક્યારેય નહીં તમને પેલું થાય. અને મૂળા છે એને એકદમ ઝીણા ઝીણા અહીંયા મેં કાપી લીધા છે. તમે કાપવા ન હોય તો ગ્રેટરથી છીણીને પણ લઈ શકો છો, પણ મારે શાક બનાવવું હતું એટલે મેં આ રીતે ઝીણા કાપીને લીધા છે. અને મીઠું અને ભાજીની સાથે આપણે મિક્સ કરી દેવાના છે એકદમ સરસ રીતે, જેથી મૂળા પણ સોફ્ટ થઈ જશે. ખાવામાં પણ તમને મૂળાની સ્મેલ પણ નહીં આવે અને એકદમ સરસ એવા પાકી જશે. હવે આ પાનને સાઈડમાં રાખી અને આપણે વઘારની તૈયારી કરી લઈએ. ત્યાં સુધીમાં 5-7 મિનિટમાં તે એકદમ સરસ થઈ જશે. હવે વઘાર માટે પેનમાં તેલ નાખી અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખી દઈશું. અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની છે. જીરું ફૂટવા લાગે, ચટકવા લાગે એટલે આપણે એની અંદર અજમો નાખી દેવાનો છે. મૂળું છે એ પચાવવામાં ભારે હોય છે એટલે આપણે તેલના વઘાર કરતા હોઈએ છીએ, તો આપણે જે અજમો નાખીએ એ પાચનમાં કામ લાગે. અને ઘીમાં પણ વઘાર કરી શકાય. મૂળાનું ભાજી છે ઘીમાં પણ બનાવતા હોય છે. હવે સાથે મેં હિંગ અને આદું છે એ ઝીણું બારીક કાપેલું નાખ્યું છે, એને થોડું સાતળી લઈશું. આ જગ્યાએ તમને લસણ પસંદ હોય તો તમારે લસણની પેસ્ટ પણ અહીંયા નાખી શકાય અને ઝીણું કાપેલું લસણ પણ નાખી શકાય. હવે શિયાળો છે તો હળદર પણ એકદમ સરસ આવે છે, તો આપણે પાવડરનો ઉપયોગ નહીં કરીએ. અહીંયા લીલી હળદર જ નાખી દઈશું અને કાચી જ ખાવામાં લાગે નહીં અને એની સ્મેલ પણ ના આવે. એટલે પહેલાં તેલમાં નાખી દેવાની અને 2 મિનિટ જેવું આપણે એને સાતળી લેવાનું, જેથી કરીને હળદર તમને કાચી નાખી છે પણ શાકમાં તમને ખબર પડશે નહીં. હવે આપણે ટમેટાં નાખી દઈશું. 3 ટમેટાં મેં ચીલી કટરમાં ક્રશ કરી લીધા છે. ક્રશ કરેલું ટમેટું હોય તો ભાજીમાં સારું લાગે છે, તો બને ત્યાં સુધી ક્રશ કરેલું ઝીણું સમારેલું ટમેટું લેવું. ટમેટાને 2 મિનિટ જેવું સાતળી અને પછી મસાલા કરી દઈશું. તો મસાલામાં રેગ્યુલર લાલ મરચું નાખીશું, કલર માટે કાશ્મીરી મરચું નાખીશું. હળદર આપણે નાખી છે લીલી એટલે હળદરનો ઉપયોગ આપણે નહીં કરીએ. અને સાથે આપણે ધાણા જીરું નાખી દઈશું. તો આ ભાજી છે એમાં થોડોક મસાલો પણ આપણે અલગથી નાખીશું એટલે જેનો ટેસ્ટ છે ને એકદમ અલગ જ આવશે. તમે પનીરના શાક ખાતા હોય ને એટલું મસ્ત આ શાક બનીને તૈયાર થશે. હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી અને પછી મેં અહીંયા લીલા તાજા વટાણા જે ફ્રેશ મળે છે એ જ નાખી દીધા છે. 1/4 કપ જેટલા, મુઠ્ઠી જેટલા નાખ્યા છે. હવે આ રીતે વટાણા ઉપરથી, તેલમાં નથી નાખવાના, આ રીતે ઉપરથી નાખશો ને તો એકદમ સરસ રીતે બફાઈ જશે. અને તેલમાં નાખશો ને તો એ બફાતું નથી અને થોડું કડક લાગે છે વટાણા આપણને. તો હવે આપણી મસાલા ચડે છે ને, ગેસની ફ્લેમ લો કરી દેવાની. ચડે ને ત્યાં સુધીમાં આપણે અહીંયા ભાજી અને મૂળો જે મીઠાનું પાણી નાખ્યું છે ને એમાં આ રીતે મસળી લેવાના હથેળીથી. આ રીતે મસળી અને પછી લેવાના, જેથી એનું પાણી એકદમ સરસ રીતે છૂટું થઈ જશે અને આ જે મૂળા અને ભાજીમાં જે મીઠું ચડ્યું છે ને એ બધું નીકળી જાય. ભાજીને મૂળો એકદમ સ્મૂધ થઈ જશે, જેથી કૂક થવામાં પણ સમય નથી લાગતો અને ખાવાનો ટેસ્ટ વધારે સારો આવે છે. અને બીજું કે આ પાણી પણ આપણે ફેંકવાનું નથી. એ પાણીમાં મૂળાનો રસ છે તો એ રસનો આપણે ભાજીની અંદર ઉપયોગ કરી લઈશું. પરંતુ આ પ્રોસેસ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો આ પ્રોસેસ તમે કરશો ને તો તમારી મૂળાની ભાજી કે શાક ક્યારેય બગડશે નહીં અને એટલો સરસ મૂળો થઈ જશે તમારો ફેવરિટ કે તમે મૂળો જોશો ને એટલે એમ જ કહેશો મૂળા લઈ લઈએ. એટલું સરસ આ શાક બને છે. તો બધું જ મૂળામાંથી આપણે પાણી કાઢી અને બધું નિતારી લઈ લઈશું અને પાણીને નોખું કરી લેવાનું છે અલગ. અને એ પાણીને આપણે સાચવી રાખશું થોડું અલગથી, એટલે ફેંકવાનું નથી. બંનેનો ઉપયોગ આપણે કરી લેવાનો છે. હવે આપણો મૂળો અહીંયા તમે જુઓ નિતારીને સરસ થઈ ગયો છે. તો હવે આપણે શાકને પણ જોઈ લઈએ. ગેસની ફ્લેમ મેં લો કરી હતી એટલે બળે નહીં. તો તેલ છૂટું પડી ગયું છે, એનો મતલબ એવો કે આપણી ગ્રેવી છે ને સરસ કૂક થઈ ગઈ છે. તો અહીંયા ગ્રેવીને એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો મિક્સ કરી દઈએ અને હવે આપણે જે મૂળો આપણે જે નીચોવીને લીધા છે ને, ભાજીના પાન અને મૂળો બે, એ પહેલાં આપણે નાખી દેવાનું છે. પહેલાં આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ.
મસાલા સાથે મૂળો અને ભાજી નાખી અને એકદમ સરસ રીતે મિક્સ કરી અને એને કૂક થવા દેવાનું છે, જેથી મસાલા છે એ મૂળા અને ભાજી સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને ચડી જાય. તો આ રીતે સૂકી ભાજી તમારે જો ખાવી હોય તો તમે આ રીતે તમે એને પકાવી અને આછો ચણાનો લોટ વેરી અને સૂકેલું શાક પણ બનાવી શકો છો. અને મેં બનાવ્યું એ રીતે બાજરાના રોટલા સાથે ખવાય એવું પણ બનાવી શકાય. કવર કરી અને મેં અહીંયા 3 મિનિટ માટે એને કૂક કરવા દીધા હતા, જેથી બધા શાકભાજી છે એની સાથે સરસ એવા ચડી જાય. તો 3 મિનિટમાં તમે જોશો ને તો તેલ છૂટું થઈ ગયું છે. ગેસની ફ્લેમ ફરી મેં વધારીને મીડિયમ સાઈઝ કરી દીધી હતી, મીડિયમ ગેસ રાખી દીધો હતો. તો ભાજીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને પછી આપણે એની અંદર જે એક્સ્ટ્રા પાણી મસાલા જે કરવાના છે હવે આપણે કરી દઈએ. તો અહીંયા જે મસાલો લીધો છે કિચન કિંગ મસાલો લેવાનો છે, અને જો તમારી પાસે કિચન કિંગ મસાલો નથી તો સેવ ઉસળનો જે મસાલો આવે ને એ નાખવાનો. એનાથી સ્વાદ ડબલ થઈ જશે ભાજીનો. અને મૂળાની ભાજી છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી જેટલો ગોળ નાખીશું, જેથી ભાજી ગળી નહીં થાય. પરંતુ ગળપણ બિલકુલ નહીં લાગે, પણ એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. એટલે સ્કીપ નથી કરવાનો, નાખવાનો જ છે. અને મસાલા મેં તમને કીધા એ રીતે. હવે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર જે પાણી નાખ્યું છે મીઠાવાળું એ નાખી દેવાનું. મીઠું મેં આગળ નથી નાખ્યું એટલા માટે કે મીઠાની અંદર આપણે પાણી મીઠાવાળું છે એ નાખ્યા પછી આપણે ચેક કરી ફરી મીઠું નાખવું, ત્યાં સીધું મીઠું નાખવું નહીં. તો પાણી મેં મીઠાનું નાખ્યું, મીઠાવાળું, અને સાથે 1 વાટકી સાદું પાણી બીજું નાખી દીધું. અને ટેસ્ટ કરીને જોયું તો મીઠું ઓછું લાગતું હતું, એટલે મેં ફરી એની અંદર થોડું મીઠું નાખ્યું છે. હવે ફરી કવર કરી દઈશું અને 4 મિનિટ માટે ભાજીને કૂક થવા દેવાની છે. તેલ થોડું સેપરેટ થઈ ગયું છે અને પાણીનો ભાગ થોડો રહેવો જોઈએ, કેમ કે આપણે હજી એની અંદર બેસન નાખીશું, જેથી ટેસ્ટ છે બહુ જ સરસ એવો આવશે. થોડો રસો રાખવાનો છે. ત્યાર પછી આપણી અંદર 2 થી 3 ચમચી જેવો હાથથી આ રીતે ઉકળતા રસાની ઉપર આપણે બેસનને છાંટી દેવાનો છે, આ રીતે સ્પ્રેડ કરી દેવાનો, જેથી કરીને બેસનને આપણે મિક્સ નહીં કરીએ ને તો પણ એકદમ સરસ એવો ચડી જશે અને ટેસ્ટ બહુ સરસ આવશે. આ શેકેલો બેસન નથી, કાચો લોટ જ ચણાનો નાખ્યો છે. હવે એકદમ સરસ રીતે આ રીતે સ્પ્રેડ કરી અને કવર કરી અને 5 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાનું છે. ત્યાં સુધી ગેસ ખોલવાનું નથી. ત્યાં સુધીમાં આપણો જે કંઈ મૂળો છે થોડો કાચો રહી ગયો હોય ને, ભાજી તો પાકી જાય પણ મૂળો હોય થોડો કાચો ન હોય એ પણ પાકી જશે આ રીતે સરસ. અને ખુલ્લું કર્યા પછી હજી મને થોડી વાર માટે રાખીશું, જેથી તેલ સેપરેટ સરસ થાય ત્યાં સુધી. જો તેલ સેપરેટ સરસ ના થાય ને તો ભાજીનો ટેસ્ટ છે એટલો સારો આવે નહીં. એટલે ટેસ્ટ 2 થી 3 મિનિટ જેવું મેં ખુલ્લી પકાવી, તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ રીતે ઉપર આવી ગયું છે. આપણી મૂળાની ભાજીનું શાક છે ને એ બનીને રેડી થઈ ગયું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને સાથે મેં બાજરાનો રોટલો બનાવ્યો હતો, ગાજરનું અથાણું છે, મરચાંનું અથાણું છે, બહુ જ સરસ એવો બનીને તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.